नमस्कार, मैं हूं आपके साथ नलोफर अंसारी और आप देख रहे हैं एनटीवी न्यूज। आई नजर डालते हैं आज की खास खबरों पर। ओगाड़ तालुका के उन गांव में चौधरी समुदाय के लोगों द्वारा पथराव, अंतर्राज्यीय विवाह के मुद्दे पर माहौल गर्मा गया। इस घटना में पुलिस को आंसू गैस और लाठीचार्ज का सहारा लेना पड़ा। कई लोग घायल हो गए हैं। चौधरी समुदाय के लोगों ने कई कारों के शीशे तोड़ दिए और घरों पर पत्थर फेंके। एक मीडिया वाहन की खिड़कियां टूट गई और एक पत्रकार भी घायल हो गया। उन गांव के निर्दोष लोग इस हमले का शिकार हो गए हैं। इस घटना के पीछे की कहानी यह है कि 2 साल पहले भाभर रोनी गांव की चौधरी समुदाय की एक लड़की उन गांव के एक रबारी समाज के युवक के साथ भाग गई थी, जिसके कारण चौधरी समुदाय के लोग रबारी समुदाय के लोगों से लड़ रहे हैं। हरिचंद सिंह वाघेला की रिपोर्ट। गाम में जे चौधरी समाज ने देह समाज जे आज रूनी गाम में सम्मेलन हतुं जे चौधरी समाज ये सम्मेलन पूરું થતા એ લોકોએ લગભગ 1000 થી 1500 ટોળામાં ઊણ ગામ પર ખસી આવેલા અને જે રબારી સમાજને ટાર્ગેટ કરતા બીજા લોકોને પણ અમારા ધારો કે દરબારના મકાનો છે અમારા રોડ ઉપર આવેલા છે અને બીજા લોકોને અન્યને પણ માથામાં કોઈ વાગ્યું છે અને કોઈને મારે ગાડી એના કાચ ફોડી નાખેલા છે, મને માથામાં વાગેલું છે અને આ છે એટલે આ શું ચૌધરી સમાજ શું કરવા માગે છે? ચૌધરી સમાજને જે સમાજ અંગત જે ન્યાય અપેક્ષા હતી એ સમાજને મૂકીને અમારી સાથે શું ઘર્ષણ કરવાનું કારણ છે? આ સાહેબ એસપી સાહેબ અને જિલ્લા લેવલના રેન્જ આઈજી સાહેબને મારી વિનંતી છે કે સાહેબ તટસ્થ તપાસ કરો અને મને ન્યાય આપો બસ। એટલે ચૌધરી સમાજ દ્વારા અહીંયા એમની એક જે જૂની મેટર હતી એને લઈને પોલીસ સાથે સંઘર્ષમાં ઉતરેલા હતા અને લગભગ 2.5 થી 3 કલાક જેટલી પોલીસ દ્વારા એમને સમજાવટ કરવામાં આવી હતી। ટોળાને વિખેરવા માટે પણ પૂરી સમજ આપવામાં, પરંતુ ટોળું જે આક્રમક હતું અને એને કારણે સમજાવટને બાદ પણ એમની જીત પર રહ્યા હતા અને એમણે જ્યારે પોલીસ પર પથ્થરમારો કર્યો ત્યારબાદ પોલીસે બળ વાપર્યું છે। સાહેબ આ સમગ્ર ઘટનામાં કેટલા પોલીસ કર્મી ઇજાગ્રસ્ત છે? હા, પોલીસ કર્મી 4 જેટલા પોલીસ કર્મીને નાની મોટી ઈજાઓ થઈ છે। ટીયર ગેસ કેટલા છોડવામાં પરિસ્થિતિ? હા, ટીયર ગેસ છોડ્યા છે, બળ વાપર્યું છે અને ટીયર ગેસ છોડ્યા છે, પણ એક્ઝેક્ટલી આંકડો અત્યારે નહીં કહી શકાય। હાલ કેવી પરિસ્થિતિ છે? હાલ અત્યારે સંપૂર્ણ કંટ્રોલમાં છે। અમારી પૂરી ટીમ, હું અને મારા 2 એસપી અને મારી બંને જિલ્લાની પૂરી ટીમ અહીંયા હાજર છે અને અમે અત્યારે હવે આગળ કાયદેસર કાર્યવાહી કરીશું। સમગ્ર ઘટનામાં બેન કેટલા લોકો ઇજાગ્રસ્ત થયા છે? હા, ટોળા પર કાર્યવાહી કરવામાં આવશે, કાયદેસર કાર્યવાહી। બેન, સમગ્ર ઘટનામાં કેટલા લોકો ઇજાગ્રસ્ત થયા પામ્યા છે? કોઈ વિગતો સામે? સમગ્ર ઘટનામાં પોલીસના 4 માણસો છે અને બીજા જે ટોળાએ જે પથ્થરમારો કર્યો એમાં પણ એ જ સમાજના જે માણસો છે એવા પણ 4-5 જણા ઇન્જર્ડ થયા। ઓકે બેન, ટોળાએ હુમલો કર્યો ત્યારબાદ પોલીસે કેવી કાર્યવાહી કરવામાં આવશે? હા, ટોળાએ જે હુમલો કર્યો છે એના પર જે કાયદેસર કાર્યવાહી કરવામાં આવશે। અત્યારે કેટલા લોકોને અટકાયત અમે લગભગ 35 થી 40 માણસોને અત્યારે ડિટેન કર્યા છે અને એમની સામે કાર્યવાહી શરૂ કરી। ઓકે, અંદાજે બેન કેટલી ગાડીઓમાં તોડફોડ કરવામાં આવી છે જે સમગ્ર ઘટના છે? અંદાજે ગાડીઓની તોડફોડમાં તો એ પણ અમારે હજુ એક્ઝેક્ટલી જોવું પડશે। ઓકે ઓકે ઓકે, એ અત્યારે કામગીરી ચાલુ છે। ઓકે ઓકે।